જે પ્લેન દુર્ઘટના બની છે તેમાં વિજયભાઈની આ અણધારી ચીર વિદાયથી સમગ્ર રાજકોટ, સમગ્ર ગુજરાત છે અત્યારે શોકમગ્ન બન્યું છે. ત્યારે પ્લેન ક્રેશના લગભગ 70 કલાક પછી આજે 11:10 કલાકે તેમનું ડીએનએ છે એ મેચ થયું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે માહિતી આપી હતી કે આજે સવારે વિજયભાઈનું ડીએનએ છે મેચ થયું છે અને આગામી સમયમાં માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ તેમના નિવાસ સ્થાને પરત લાવવામાં આવશે અને હાલ તેના માટેનો એક રૂટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો છે. તેના માટેનો રૂટ કંઈક આ રીતે રહેશે: ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા રોડ, ડીમાર્ટ ચોક, ત્યારબાદ રણછોડદાસ આશ્રમ, ડિલક્સ ચોક, ત્યારબાદ પારેવડી ચોક, ત્યાર પછી કેસરી હિન્દ પુલ બેડીનાકા જતા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપરથી અરવિંદભાઈ મણિયાર હોલ, ત્યારબાદ ચૌધરી હાઈસ્કૂલ ચોક, ધરમ સિનેમા આરવલ્ડ, બહુમાળી ભવન ચોક ખાતેથી થઈને જિલ્લા પંચાયત ચોક તરફ આવવાનું અને કિશાનપરા ચોક, ત્યારબાદ આમ્રપાલી અંડરબ્રિજ રેસકોર્સ, રૈયા રોડ, આઝાદ ચોક, નરેન્દ્ર પારેખ માર્ગ, હનુમાન મઢી ચોકથી થઈને નિર્મલા રોડ તરફ આવવાનું, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટી પૂજિત મકાન, ત્યાં સ્વ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને લાવવામાં આવશે. અહીંયા નોંધનીય બાબત એ પણ છે કે પોલીસ કમિશનરે આ બાબતે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને કહ્યું છે કે ઉપર મુજબના રૂટ ઉપરથી પસાર થવાના 1 કલાક પહેલા બધા જ પ્રકારના વાહનો, ખાસ જે અંતિમ યાત્રા સાથે જોડાયેલા અને જે સરકારી વાહનો છે એ સિવાયના બધા જ વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવશે. માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ બધા જ રૂટ આપે નોંધી લેવા પડશે, કારણ કે 1 કલાક પહેલા ત્યાં નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવશે. 12 જૂન બપોરે 1:40 અમદાવાદના જે મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ સીટ નંબર 2D પર બેઠા હતા, આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છે આ બાબતે પુષ્ટિ કરતા કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટિ થઈ ચૂકી છે. તેમના ડીએનએ છે એ પણ મેચ થઈ ચૂક્યા છે અને આગામી સમયમાં રાજકોટ ખાતે તેમનો પાર્થિવ દેહ છે એ લાવવામાં આવશે. માટે આ જે રૂટ છે એ નોંધી લેવો આપના માટે અતિ આવશ્યક છે. નમસ્કાર.